વડોદરાના ચીફ ઓફિસરની દાદાગીરીનો મામલો સામે આવ્યો। વડોદરાના માથે એક તરફ પૂરનું સંકટ છે અને બીજી તરફ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વધુ એકવાર વિવાદમાં સામે આવ્યા છે। જીઆઈડીસી ફાયર કર્મીને નશામાં ધૂત ફાયર ઓફિસરે ઢોરમાર મારી હોવાની ફરિયાદ નોંધાઈ છે। ફાયર ઓફિસર દારૂના નશામાં હોવાનું ફાયર કર્મીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે। ફાયર કર્મચારીએ જણાવ્યું હતું કે હવે મારી નોકરી છોડી દેવી છે, ગામડે જઈને ખેતી કરવી છે। જીઆઈડીસી ફાયર વિભાગના જવાન અમરસિંહ ઠાકોરને માર મારવાની ઘટના સામે આવી છે। ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા શહેરમાં પૂરની સ્થિતિ અંગે નીચાણવાળા વિસ્તારોમાં એલાઉન્સમેન્ટ માટે બોલાવેલ કર્મીને ગાળો ભાંડીને નશાની હાલતમાં માર મારતા કર્મચારીને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ફાયર કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યાની ઘટના સામે આવતા ફાયર કર્મીઓમાં નારાજગી જોવા મળી રહી છે। સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકમાં ફાયર કર્મી અમરસિંહ ઠાકોરે આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે। મને અનાઉન્સ માટે જીઆઈડીસીથી બદામડી બાગ બોલાવવામાં આવ્યો કે તમારે એક જણ ફાયરમેન ને એક ડ્રાઈવર આવી જાઓ અને એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે। જે નીચાણવાળો એરિયો છે એમાં તમારે એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે। કંઈ વાંધો નહીં, તો હું આવું છું। અને એક ડ્રાઈવર હતો જે મારી જોડે દિનેશભાઈ વસાવા હતા, એટલે 2586 નંબરની બોલેરો ગાડી લઈને અમે જીઆઈડીસીથી નીકળ્યા। બદામડી બાગ આવ્યો એટલે સાહેબે મને ગાડી કરવાનું ચાલુ કરી દીધું, મા બહેનો પણ। તો સાહેબને પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ જે હવાલા ચીફ ફાયર ઓફિસર છે, ગાળો મા બેન અમની અને માર્યો દીધી તે વખત। તો સાહેબ હું કાં ખાલી વગર ફૂકોનું મારો કે લુખાઓ ઘોસડીના તમને ભોન નહીં, એમ ના બોલવાનું બોલ્યું તમને, એમ તમને ખબર નહીં પડતી પણ હું કારણથી તમે મને મારો છો, ગાર દો છો। તો કે તમે ખાવાનું ખબર નહીં પડતી, તમને ખાવા માટે તમે કમ કમ્પ્લેન કરો છો? પણ મેં કહ્યું જે વસ્તુ હું જાણતો જ નહીં પછી તમે મને કંઈ નથી ખાઈ શકો, બરાબર? હું ઓપરેટરમાં હતો નહીં, હું હતો ફિલ્ડમાં, બરાબર? હવે એમને જે બન્યો હોય બનાવ બીજા કોઈ જોડ કે ગમે તે ખાવા બાબતમાં, પણ મારે આની અંદર આ પિક્ચરની અંદર મારો કોઈ રોલ નહીં। મારે આ વર્ધીને સોગન કહું હા, એટલે મને એવું કે મને મારવાનું ચાલુ કરી દીધું, ઢોર માર્યો। કેવી રીતે મારે શું હતું? ઢોર એટલે આ પંચ માર્યો, મારી ઓખમાં હજુ દેખાતું નહીં। પછી અહીં પંચ માર્યા, લાતે ઢીકોથી મને બહુ માર્યો છે। આ તો બધું દુઃખ છે મને। પછી ત્યાંથી મારતા લાગે કે તું જે દાદો હોય કઈથી મારતા બધા બી બાગથી મારતા જીઆઈડીસી લઈ ગયા। શેમાં લઈ ગયા તમે? બોલેરો પિકઅપમાં। કોણ કોણ હતું બીજું એ બોલેરો પિકઅપમાં? દિનેશ વસાવા, એ ગાડી ચલાવતા? હા, એ ડ્રાઈવર હતા। એ મારતા હતા મને પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ, પણ એમના જોરથી કે એમના દબાણથી કદાચ દિનેશભાઈ સ્ટેટમેન્ટ બદલી શકે છે, પણ હું મારા છોકરાને એકને એક છોકરાના સોગન ખાઉં અને મારી વર્ધીના સોગન ખાઉં છું। કદાચ એ ના બી બદલી શકે સ્ટેટમેન્ટ, પણ સ્ટેટમેન્ટ બદલી શકે છે, કારણ કે શું કર્યું જીઆઈડીસી? મને બહુ માર્યો, મને બી બહુ માર્યો। ત્યાં આગળ આપણે જય બોલે પાન હાઉસ છે, સ્ટેશન ઉપર ના લઈએ તને, ત્યાં સીસીટીવી કેમેરા ચાલે છે, તને જ મારે મારવાનું। તો અન્ય કર્મચારીઓ બચાવવાનું તમે? અહીં કોઈ આપતા નહીં કે બધોને મારીશ મેં, બચારા દૂર ઉભા જોયા કરે, બધા જ જોતા હતા। બચારા ગુંડા જેવું તત્વ છે, મેં ગુંડો છું, તને તું તારા ગામમાં આવીને તને મારી એટલી તાકાત છે, એટલું બધું બેફામ બની ગયો છે એ અધિકારી, અને કે તારી નોકરી નહીં કરવા દો અને તને જાનથી મારી નાખીશ। અમારી ડ્યુટી 3 થી 11ની હતી અને 11થી નાઇટ, આધી નાઇટ આખી નાઇટ કરવાની ઇમરજન્સીમાં, એટલે 2 ડ્યુટી કરવાની હતી। જમ્યા હતા? નહીં જમ્યો છું, ભૂખો જ છું। કેટલા લોકો જમ્યા નથી તમારા સ્ટાફમાંથી? એ મને ખબર નહીં, પણ હું નહીં જમ્યો, મને ખબર છે કે હું નહીં જમ્યો। મને ન્યાય મળે કમિશનર સાહેબ કે આ નશાવાળો વ્યક્તિ છે એને શિક્ષાત્મક પગલાં લો। હું નાનો માણસ છું, મારી બૂમ કઈ સુધીને જાય ખબર નહીં। જે ગઈકાલે રાત્રે જે છે ચીફ ફાયર ઓફિસર જે છે આપણે બદામડી જે ભાગ જે 4 રસ્તા જે કંટ્રોલિંગ યુનિટ છે એમ, ત્યાં જે સૈનિક જે છે ફાયર બ્રિગેડના એ જે એમને આવેલા ફરિયાદી જે છે, અને ત્યાં એમને બોલાચાલી થયેલી બંને વચ્ચે, થોડી કામ બાબતે ગમી હતું એટલે બોલાચાલી થયેલી, અને એમાં પછી આમને થોડું ઇન્સલ્ટિંગ એનાથી થયેલું, અને પછી જે થોડું ઘણું એમને બરાબર છે કે લાફા મારેલા કે જે કંઈ એમને વિગત જે છે કે નાની મોટી ઈજા થયેલી બરાબર છે ઓફિસ ઉપર, અને ત્યાંથી પછી જે છે કે એમને થોડું કે ભાઈ આ રીતે છે કે બોલાચાલી, ઉગ્ર બોલાચાલી થયેલી, જેના અનુસંધાને આપણે તાત્કાલિક ગુનો દાખલ કરેલો। હા, એ નાની મોટી જે છે કે ભાઈ આપણે જે કહીએ કે હાથેથી જે ઈજા થયેલી છે, અન્ય કોઈ ઈજા થયેલ નથી। એવી કોઈ પણ હકીકત ફરિયાદી દ્વારા અમારા જે જમાદાર જે છે કે યસ્ટરડે નાઇટમાં એ ફરિયાદી બિલકુલ સભાના અવસ્થામાં હતા, અને એવું કોઈ પણ જાતનું નિવેદન ફરિયાદી દ્વારા પોલીસ રૂબરૂ લખાવવામાં આવેલ નથી। મીડિયા પોલીસ રૂબરૂ કોઈ પણ જાતનું નિવેદન કે વિશેષ નિવેદન કોઈ પણ પ્રકારનું ફરિયાદીએ અમને પોલીસ રૂબરૂ નથી લખાવેલ। આપણે જે છે કે સાદી ઈજા જે છે
એના અંતર્ગત જે છે BNS કલમ જે છે 115(1) જે 135 છે, બરાબર છે, એ સોરી 125, 351(2) છે અને 352 મુજબ જે છે નવી કલમ કે જે ગાળાગાળી જે છે, ઇન્સલ્ટિંગ લેંગ્વેજ અને થોડું જે સાદી વ્યથા, જે સિમ્પલ ઇન્જરી, એના અંડર આપણે ઓફેન્સ રજિસ્ટર. આરોપી જે છે કે ચીફ ઓફિસર જે છે, નામ છે પાર્થ ગુરુચરણ બ્રહ્મભટ્ટ. અત્યાર સુધી શું છે કે રાત્રે પડે ને આપણે જે પ્રાઇમા ફેસી જે તપાસ જે છે એ નવા કાયદા મુજબ જે એ પંચનામાથી લઈ અને તમામ વસ્તુ આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એમની તપાસ ચાલુ છે એમની. કેમ કે જે ગુનો જે છે, બરાબર છે, જે 7 વર્ષથી નીચેના પ્રોવિઝન્સ હોય એટલે એવો કંઈ ગુનો એ રીતનો ગંભીર ઓલાનો નથી. એટલે એ જે એક્શન જે છે તપાસના કામે જે નીકળશે, કેમ કે બિલો 7 યર જે પ્રોવિઝન્સ છે એ આપણે નામદાર કોર્ટના હુકમ મુજબ જે કાર્યવાહી કરી છે કાયદા મુજબ, એ કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં આવશે. નહીં, ફરિયાદી જે છે એ ફરિયાદી બનાવ બન્યા પછી, બરાબર છે, ફરિયાદી પોતે ગયેલા છે હોસ્પિટલ ખાતે અને ત્યાંથી હોસ્પિટલ ખાતેથી વર્દી આવેલ છે, બરાબર છે, એટલે એમાં ગેપ પડેલો છે ટાઈમમાં. એ ટાઈમમાં ગેપ પડેલો જે છે પછી ફરિયાદી પછી એના આધારે અમારા જમાદાર ગયેલા છે અને જે ફરિયાદ લેવાની વિધિ કરેલી છે અને ફરિયાદ લીધા બાદ, કેમ કે સરકારી કર્મચારી છે સામે પણ, એટલે આપણે જે ફરિયાદ લીધા બાદ ત્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અને ટાઈમ જે છે આપ જે કહો છો એ પ્રમાણે, બરાબર છે, કે તાત્કાલિક જે છે એ ખબર જ્યારે પડે હોસ્પિટલથી વર્દી આવે, બરાબર છે, ત્યારે જ આપણે ઓલું થયું ને. આપણે જે છે તડવી સાહેબ છે PSI, એના નિવાસ સ્થાને અને બીજા ઠેકાણે ગયેલા છે, બરાબર છે, એમની સાથે અમારા રાઇટર પણ મદદમાં છે. એટલે જેટલું બને એટલું જલ્દી, બરાબર છે, આરોપીને જે કાર્યવાહી જે છે નોટિસ આપીને કે જે કંઈ બિલો 7 યરના પ્રોવિઝન્સ એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નહીં, આરોપી હજી મળે નહીં. એ તો જે જોગવાઈ જે છે એ 7 યરના પ્રોવિઝન્સ છે એ આપણે નોટિસ જ આપવા ઇસ્યુ કરી શકાય, બરાબર છે. પછી પણ એમાં પણ જે કેટેગરી જે છે કે અમુક ઓફેન્સ નોન બેલેબલ હોય તો અમારે જે ચેકલિસ્ટ ભરી અને પછી કાર્યવાહી કરવાની. જો અમારે અટક કરવા હોય, ઇફ વી વોન્ટ ટુ એરેસ્ટ એની એક્યુઝ, તો એ પછી અમારે એનું ચેકલિસ્ટ ભરવું પડે. વાય વી આર એરેસ્ટિંગ સચ અ પર્સન હુ ઇઝ બિલો ધ પ્રોવિઝન્સ ઓફ પનિશમેન્ટ ઇઝ બિલો 7 યર.